सामान किलो છે મારો એમ સાદા બેગનું હે 13-17 સામાન ને ખાંડ કેટલી 3.5 કિલો તો પરમેન્ટમાં કેટલું બોલે છે અંદર 3.5 કિલો લાવી મેં યાર કેટલી હાલો ચલો કઈ વાંધો નહીં એટલે પરમેન્ટ આ માલ બરાબર છે ને મારો યાર કિલો 2 કિલો કાઈ પૂછે મેં તને કઈ ખોટ બરાબર આ સામાન તું લઈ લે પાછો અમારે સામાન જોઈતો નથી બરાબર તારે જેને હપ્તા ભરવાના હોય એને તું સામાન તું પાછો ભરી દીજો તું યાર બરાબર છે માટાકોટ નહીં મળે માં અમે તોલે દે ને બકા યાર એવું કરો તમે સાદાબેન કાળુભાઈ આજે બંસીભાઈ જે માલ મને આપેલો છે 17 કિલો ચોખા અને 13 કિલો ગંભલમાં 30 કિલોની હિસાબે ને 3.5 કિલો ખાંડ એ અમે લોકો એને પરત પાછા આપીએ છીએ એ લોકોને પૈસા ખૂટે છે હપ્તાના આપી દે પાછા માલ આપી દે બધો માલ આપી દે પાછી ખાલી કર ચલ ભાઈ ચલ ખાલી કર બકા ચલો ખાલી કરી નાખો ને આ જે વસ્તુ જે મેં રેકોર્ડિંગ કર્યું છે પૂરા સમાજની હંગાતે એ બંસીભાઈ મંગાભાઈનો જવાબ આપશે બોલો ભાઈ સતીશ બોલો ભાઈ બરાબર છે તમારે પૂરતો અનાજ ખરેખર ખાસી કમ્પ્લેન આવે છે કે અનાજ ઓછું જ મળે છે બધા વ્યક્તિની કમ્પ્લેન છે કહેવાય મેં બી કહેવાનો જ હતો આજે તમે કીધું ખૂબ ધન્યવાદ છે અને બહુ જ સારી વાત કરી છે તમે તમારે બોલો કાકા ચલો તમે જે હકીકત તો કહી દો હે તમારે કશું કેવું છે બેન ના ના બચ્ચી બરાબર છે તમારે બોલો કાકી કાકી બોલો તમારે જે હકીકત બેન તમે બોલો કોઈ દબાણ કોઈ જબરજસ્તી કોઈ નહીં હા તમને કોઈ દબાણ કે કોઈ છે મારા પ્રત્યે દાદી તમને કોઈ દબાણ છે તમારે કશું કઈ કહેવાનું કઈ બરાબર છે આપણે કઈ દબાણ કે છે તમારી પર જોર કે અમે તમને કહેવાડ્યું એવું કઈ દબાણ પરથી બરાબર છે તમારે મોટા ભાઈ ખરું દબાણ કયું જાતનું અમે કંઈ કીધું એ પ્રમાણે અમે લોકો અમારો માલ પાછો આપી દીધેલો છે બંસીભાઈને હે એ સમય પૂરો થઈ જેમ કહીને આગલા મહિનામાં બી ફાધરને પાછો મોકલી દીધો આજે આપવું જોઈએ ને આજે કેવાયસીનું જે છે સિસ્ટમ એ હકીકત કરે છે કે ખોટું છે એ લોકો એમ તો ચાલે જ છે કેવાયસી બેંકમાં બી અમારે ઓલરેડી ચાલે છે એમાં કેવાયસી કરવું કંઈ જરૂરી નહીં